ડાયાબિટીસના પેશન્ટ છે ને અમારી પાસે આવે ત્યારે ખૂબ સરસ રીતે કહેતા હોય, સાહેબ મારું સુગર તો એકદમ કંટ્રોલ રહે છે, રોજ સવારે હું સોઈ લગાડી અને ચેક કરી લઉં છું, મારું સુગર તો 150થી નીચે જ રહે છે. ખરેખર શું આવું હોય છે? મિત્રો, તમે રોજ જે સુગર ચેક કરો છો ને એ તમારી રોજની રોજ યુનિટ ટેસ્ટ છે, પણ જ્યારે તમે HbA1c એટલે કે 3 મહિનાનું એવરેજ સુગર ચેક કરો છો ને એ તમારી વાર્ષિક પરીક્ષા જેવું છે. તમે રોજની પરીક્ષામાં પરિણામ સારું લાવો કે ન લાવો, પણ જો તમે વાર્ષિક પરીક્ષામાં પરિણામ સારું ન લાવ્યા તો તમે ફેલ છો. એવી જ રીતે HbA1c નો રિપોર્ટ જો તમારો 6.5થી વધારે આવે છે તો સમજી લો કે સુગર તમારા શરીરમાં અનેક પ્રકારના નુકસાન કરી શકે છે. એ તમારા મસલ્સમાં, તમારા હૃદયમાં, તમારી કિડનીમાં જઈને તમને અનેક પ્રકારના નુકસાન કરશે. એટલે રોજનું રોજ સોયથી ચેક કરવા કરતાં તમે HbA1c નો રિપોર્ટ તો ખાસ કરાવો. મારી બધા જ સુગરના પેશન્ટને નમ્ર વિનંતી છે કે તમે રોજ સુગર ચેક કરો છો એ તો સારું જ છે, પણ સાચું સુગર ચેક કરવી એ છે કે તમે HbA1c નો રિપોર્ટ કરાવો અને એને કંટ્રોલમાં રાખો. તો જ તમારું સુગર કંટ્રોલ છે એવું કહી શકાય અને તમે સુગરના દુષ્પરિણામોથી બચી શકશો. કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.